લહેરાતી ધોળી ધજા શેતલને કાંઠે બિરાજેલા નીલકંઠ મહાદેવની છે. નદીને બંને કાંઠે રામપુર અને નવાપુર નામના 2 ગામો વસેલા છે. પણ વર્ષોથી બંને ગામના ઠાકોરો વચ્ચે દુશ્મનાવટ અને વેરઝેર ચાલી રહ્યા છે. છતાંય બંનેના દેવ તો એક જ છે. અને વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે જ્યારે આ બંને વેરઝેર ભૂલીને ભોળાનાથના દરબારમાં એકી સાથે ઉભા રહેવું પડે છે. હે ભોળાનાથ, 10 વર્ષની આકરી તપસ્યા પછી મેં તારા પ્રતાપે સંતાન સુખ મેળવ્યું છે. જીવનમાં કશાની ખોટ નથી પ્રભુ, પણ તમે આપેલી આ અમાનતની રક્ષા કરજો પ્રભુ. ભોળાનાથ, તમારા આશીર્વાદે તો મારે ઘેર રામ લક્ષ્મણ જેવા 2 પુત્રો અવતર્યા છે. બસ એટલું જ માંગુ છું પ્રભુ કે તમે આપેલ આ જોડીનું જતન કરજો, એની રક્ષા કરજો પ્રભુ, એની રક્ષા કરજો. લો દરબાર, આ પ્રસાદ. ભોળાનાથ તમારી ઈચ્છાઓ પૂરી કરે. શિવજીની કૃપાથી અવતરેલા મારા બંને સંતાનોનું જતન ખૂબ જ કાળજીપૂર્વક થવું જોઈએ મુનિમજી. હું મારા એક પુત્રને વીર યોદ્ધો અને બીજાને સંગીતકાર બનાવવા ઈચ્છું છું. પણ બાપુ, એ પહેલા સંતાનોના મનમાં રહેલી ઈચ્છાઓ તો જાણી લો. એમાં એમની ઈચ્છાઓ જાણવાની શું જરૂર છે મુનિમજી? રજપૂત કુળમાં જન્મેલા બાળકોએ કુળના રીત રિવાજો પ્રમાણે જીવાનું હોય છે, એમની મરજી પ્રમાણે નહીં. છતાંય આજનો જમાનો બદલાઈ ગયો છે દરબાર. છતાં ઠાકુર દશરથસિંહ નથી બદલાયો અને બદલાવા માંગતો પણ નથી. નવાપુરના ઠાકુર સાથે વર્ષોથી ચાલી આવતા વેરઝેરનો બદલો મારા બહાદુર સંતાનો લેશે. બાપુ બાપુ, મારે ઘોડા પર બેસવું છે. કાકાને કહો ને મને ઘોડો આપે. રજપૂત કુળની ઇજ્જત અને આબરૂ માટે કેટલાય કુળ નિર્વંશ થઈ ગયા છે દરબાર. આપની ભૂલનો ભોગ બાળકો શા માટે બને? એનો ઉછેર તો એની મરજી પ્રમાણે જ થવો જોઈએ. ઠીક છે મુનિમજી, જેવી તમારી મરજી. પણ બંનેના મનની વાત આપણે જાણીશું શી રીતે? એનો જવાબ આપને આવતીકાલે મળી જશે. દરબાર, અહીં પડેલા રમકડામાંથી જે બાળક જે વસ્તુ ઉપાડી લેશે એ એની પસંદ ગણાશે અને આપણે એને એવી જ તાલીમ આપશું. ઠીક છે મુનિમજી, જો તમારી એ જ ઈચ્છા છે તો જાણી લઈએ બાળકોને શું ગમે છે. બેટા રામ, જો સામે પડેલા રમકડાઓમાંથી તને જે પસંદ હોય તે ઉપાડી લાવ. બાપુ, મને બંસરી બહુ ગમે છે. બેટા, તારી પસંદ એ મારી પસંદ છે. લાખન બેટા, હવે તારો વારો છે. હા હા.
મને બંદૂક બહુ ગમે છે. આ બંદૂક હવે હું જ રાખીશ. એ હવે તારી પાસે જ રહેશે બેટા. જોયું ને મુનિમજી, મારા બંને સંતાનોએ મારા મનની વાત જાણી લીધી. આજથી રામના હાથમાં બંસરી અને લાખનના હાથમાં બંદૂક રહેશે. જગત જેના વખાણ કરતા પણ ન થાકે એવા સદગુણોના ભંડાર મારા સંતાનમાં ભરી દો. મુનિમજી, આજથી આ બંનેના જતનની જવાબદારી તમારે શિરે છે. અને આજથી અંબાના જતનની સંપૂર્ણ જવાબદારી તમારા માથે છે મુનિમજી. જી. મને ક્યારે આ વાતનું દુઃખ ન થવું જોઈએ કે ભગવાને મને દીકરી આપી છે. મારી અંબાને દીકરાની માફક ઉછેરીને મોટી કરો. એને ઘોડે સવારી, તલવારબાજી, કુસ્તીના દાવ પેચ અને નિશાનબાજીની ઉમદા તાલીમ આપો મુનિમજી. મારી દીકરી રામપુર ઠાકોરના બંને દીકરાઓના માથા ભાંગી નાખે એવી હોવી જોઈએ. એવું જ થશે દરબાર. હું અંબા દીકરીને એવી તાલીમ આપીશ કે આખા પંથકમાં એનો જોટો નહીં જડે. અચ્છા રજપૂત કુટુંબમાં પણ અંબાની બહાદુરીના વખાણ થશે. એમ જ થવું જોઈએ મુનિમજી. અને અમારા કુળમાં જન્મેલા સંતાનના હાથમાં તો તલવાર અને બંદૂક જ શોભે મુનિમજી. જોયું ને કાકા, જોયું ને મારું નિશાન. શાબાશ બેટા, હવે લગાવો બીજો ઘા.
ને કાકા તમારી દીકરીનું નિશાન. શાબાશ બેટા, હવે મને કશી ચિંતા નથી. મારી બધી મહેનત ફળી છે બેટા. બસ હવે તારા કુળનું નામ ઉજાડજે એટલે મારા મનને પણ શાંતિ થાય. તમે ચિંતા ન કરો કાકા. તમે નાનપણથી આપેલા સંસ્કારોને દીપાવી રજપૂત કુળનું નામ ન ઉજાડું તો હું એ રજપૂતાણી નહીં. બાંગડી બાંગડી બાંગડા નવીન અહીંયા આવ. અરે બાપુ, આ દોલબા બાપુ ને શું થયું? એ બાપુ શું થયું? કાન ખોલીને સાંભળી લે. તો બીજી વાર મારી શેરીમાં સૂર્યું વેસવા આવ્યો ને તો સોરાના શોકમાં ઝાટકે દઈશ. પણ બાપુ, મારો આ ધંધો. તારો ધંધો જાય જાનમમાં. આ મરદ થઈને સૂર્યું વેચતા શરમાતો નથી? તારા જેવા મરદને સૂર્યું વેચતો પાડી મારું લોહી ધગી જાય છે. તો પછી શું કરું બાપુ? શું કરું છું? અરે તારી મર્દાનગીનો પરસો આખા ગામને દેખાડ. આવતીકાલે ગાડા દોડ શરૂ થાય છે, એમાં તું ભાગ લે. અરે ગાળા દોડમાં આ વખતે જોઈ લેજો ભાડાના ભડાકા. રામસિંહ બાપુ અને હું બંને રામપુરને જીતાડવાના સોગંદ લીધા. અને હું પણ સોગંદ લઉં છું. શેના પણ? કે જો આ વખતે રામપુર ગાડા દોડમાં ન જીતે તો તને સોરાના શોકમાં ઝાટકે દઈશ. આ બાપુ મારી પાછળ કા પડી જો? પાડો કાકા, કાકા, મારું ગાડું તૈયાર છે ને? બેટા, બળદ બહાર તારી વાટ જોવે છે. બેટા રામ, તારા વિજયને આવકારવા મારું મન થનગની રહ્યું છે. તો પછી બાપુ, તમારા દીકરાને આશીર્વાદ આપો. મારા આશીર્વાદ હર હંમેશ તારી સાથે જ છે બેટા. 5 વર્ષથી ગાડાની હરીફાઈમાં હારી રહેલા રામપુરને આ વખતે જીતના વાઘા પહેરાવીને જ પાછો ફરજે. એમ જ થશે બાપુ. જોજો ને તમારો દીકરો કેવો રંગ રાખે છે. શાબાશ બેટા. જાઓ. જા. કાકા, ભગવાન શિવ તને સફળતા અપાવે. ભાઈઓ અને બહેનો, હવે થોડા સમયમાં જ ગાળા ઢોલની હરીફાઈ શરૂ થવાની છે. આ વખતની હરીફાઈમાં નવીનતા એ છે કે બધા જ જુવાનીઓની વચ્ચે નવાપુરની એક બહાદુર છોડીએ પણ આમાં ભાગ લીધો છે. જે હાંકનાર પોતાનું ગાડું સામે દેખાતા મંદિરને ચક્કર મારી નારિયેલ ફોડી અહીંયા પેલો પહોંચી જશે એ હરીફાઈ જીતી જશે. 1 2 3 અરે બબ્બે મહિનાથી ઉધાર ગોળગી ખવડાવીને તૈયાર કરી રાખ્યા છે તે શું ઉભા રહી જાઓ.
તો નવાપુર વાળા જ જીતશે. અરે હોય કઈ મુનિમજી, પાછળ આવતા રામપુરના ભાડાને તો જુઓ, શું ભળનો દીકરો ગાડું હલાવી રહ્યો છે. અરે આ વખતે તો નંબર એનો જ લાગશે. ગૌરી, ગૌરી, એક બીજી તક રહી. હું તને તક આપીને થાકી ગઈ છું. જ્યાં સુધી તું ચૂડીઓનો ધંધો મેલીશ નહીં ને, ત્યાં સુધી તારામાં મર્દાનગી આવવાની નથી. મારી મર્દાનગીને પડકારમાં ગૌરી, તને હજી એનો અનુભવ થયો નથી. આ વખતે તો નમાણીના બળજોએ ઠોકો દીધો છે. બાકી આ ભાડું હારતજી સમજી. પણ અત્યારે હું હારી ગઈ છું એનું શું? મેં મારી બેનપણી સાથે 20 રૂપિયાની શરત લગાડી હતી. અરે પણ એમાં ગુસ્સે શું કરવા થાય છે? આ બંગડીઓ વેચી ને 20 રૂપિયા હું આપી દઈશ તને. વાળો આવી ગઈ ને હરી ફરીને બંગડીની વાત. તું એમ કર, આ મારી બંગડી પહેરી લે અને ઘરે જઈ અને રોટલા ઘડ. એ ગૌરી, આ બંગડીઓ તો હું પહેરી લઉં, પણ મને રોટલા ઘડતા નથી આવડતા. તો તારી માને બોલાવી લે ને. અરે તો ભેગો મારો બાપે આવશે, એના કરતા તું આવી જા ને. ગૌરી, એ ગૌરી, મારા રોટલા ઘડનારી, ઓ કામણગારી, એ ગૌરી, કાલ અષાઢી બીજના મેળામાં તો આવીશ ને? એક શરતે આવીશ, જો તું બંગડીઓ જેસ તો. અરે હું બંગડીઓ નહીં વેચ, ખાલી દુકાન ખોલીને જ બેસીશ. વેચવાનો ધંધો બંધ કરી દઈશ, પણ તું આવીશ ને? ઓ કામણગારી, તારા સમૂહ બંગડીઓ નહીં વેચું. એ બંગડી, મારી બંગડી વાળી. થનગન કરે અને નાચી ઉઠે નૂપુર. રાજી રહો તો લાઉં ચતરંગી ચૂડ લો. રંगी चूड़लों ने पाने तरफी
मोया हे मुखल रे तन मन रे मोया गोरा दे नार नखराई रे आषाढ़ी बीजनी रेखा देखा मारा मुखड़ानी रे जा पगला पाड़े प्रीत रे हरे हाथ ताली दई क्या जशे हे जी जेनो चोरायो छे जीत कोल रे दियो तो धरूं धरपत गोरांदे कोल रे दियो तो धरूं धरपत गोरांदे जीवन भर वाटड़ी निहारूं जीवन भर वाटड़ी निहारूं शर्तों थी बांधेला प्रीति ना पंथमा अटवाए शमणो सुबाड़ो हे जी अटवाए शमणो सुबाड़ो अमे गलड़ू दीधू दल भाड़ी 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 आषाढ़ी बीजनी रेखा देखा मारा मुखड़ानी रे हे मुख लड़े तन मन रे मोया हे मुख लड़े तन मन रे मोया गोरा दे नार नखराली रे आषाढ़ी बीजनी रेखा देखा मारा मुखड़ानी रे हे मुख लड़े तन मन रे मोया गोरा दे नार नखराली रे आषाढ़ी बीजनी रेखा देखा मारा मुखड़ानी रे हे मुख लड़े तन मन रे मोया गोरा दे नार नखराली रे आषाढ़ी बीजनी रेखा देखा मारा मुखड़ानी रे हे मुख लड़े तन मन रे मोया गोरा दे नार नखराली रे आषाढ़ी बीजनी रेखा देखा मारा मुखड़ानी रे हे मुख लड़े तन मन रे मोया गोरा दे नार દાંડિયા રાજમાં તો બહુ રાગડા ખેંચી ખેંચીને સંભળાવતો હતો. હમણાં કેવું મોડું સિવાય ગયું છે. રાસમાં તો બહુ જીવડો હલાવતી હવે બોલ ને એક વાત કહું તમે મને ગમવા લાગ્યા છો કાલે સાંજના આંબાવાડીમાં હું તમારી વાટ જોઈશ જો હું ના આવું તો પણ હું તમારી વાટ જોઈશ કાલે સાંજના આંબાવાડીમાં હું તમારી વાટ જોઈશ જો હું ના આવું તો પણ હું તમારી વાટ જોઈશ
શું થયું? કાંટો ખૂચી ગયો. કાંટો તો મને પણ ખૂચ્યો છે, પણ પગમાં નહીં, દિલમાં. તે દિવસે ગાળા દોડમાં ન તો તમને ઉપકારના બે શબ્દ કહી શકી, ન તો તમને જીતના અભિનંદન આપી શકી. જીત તો મારી થઈ છે, પણ સાથે સાથે હું હારી પણ ગયો છું. હારી ગયા છો? શું? મારું મન. તો મનને કાબુમાં રાખતા શીખો ને. કાબુમાં તો હતું, પણ જ્યારથી તમને જોયા છે ત્યારથી કાબુમાં રાખવો અશક્ય બની ગયો છે. અને જેને ચાહું છું એનું નામ પણ નથી જાણતો. મારું નામ ચંપા છે. નવાપુરમાં રહું છું. ચંપા, જેવા નામ એવા જ ગુણ. મારું નામ નથી જાણવું. શું છે? રામ. રામપુરમાં રહું છું. કાલે પાછી આવીશ ને? ક્યાંથી મળ્યા? હવે બોલી નહીં થાય. ભાંગીડી એ બંગડી વાળા બાલુડા બોલાવ્યો. બાલુડાની બંગડી પહેરનારીએ બોલાવ્યો. આહા અલી મંગી, એ મંગી, તારી માં ક્યાં છે? અરે હું કામ છે મુઆ મારી માનું? એ કહેતી હતી ને લગ્ન થવાના છે. કોના લગન? તારી માં ના, બીજા કોના? બાલુ બહુ સંભાળીને બોલ, એ તો મારા લગ્ન ની વાત કરતા હશે. તારા લગ્ન ની? હું તો સમજો કે તારી માં ગરખવાની હશે એમાં જ ને. આવી ગઈ. તેને તારી માને ઘર ગાવ. અરે મારી માં તો ઘર ગયેલી જ હતી, ત્યારે તો ઊભો છું. ચોપ અને નીકળાય થી. અરે મંગી, આની કોઈ પણ બંગડીઓ પહેરતી નહીં. હા, આની બંગડી પહેરનાર છોકરીઓના તો માગા છોછાવરો સુધી નથી આવતા. અને નીકળાય થી. ખબરદાર, જો બીજી વાર શેરીમાં પગ મૂક્યો તો તારો સાચો ભાંગી નાખીશ. બુદ્ધિ બહુ કરમ. ચોપ ભાંગી. ચલો પછી ચાય થી જોયા શું કરે છે દાફા જેવો? પછી જોયા કરે છે. બાપુ મારા દીકરાને બચાવો, બાપુ મારા દીકરાને બચાવો. શું થયું રવજી? મારા દીકરાને દીપડો પાડી ગયો છે, એને બચાવી લો. કઈ તરફ ગયો છે? મારા ખેતરની બાજુમાં ગયો છે. શું થયું બેટા? કાકા, આના દીકરાને દીપડો ઉપાડી ગયો છે. તમે બાપુને કહેજો કે મારી ફિકર નહીં કરે. ચાલ. ભગવાન શિવ તારી રક્ષા કરે. મુનિમજી, આજે મારી છાતી ગજ ગજ ઉછળે છે. હવે મને પૂરો ભરોસો છે કે અંબા મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. એમાં કહેવાનું ના હોય દરબાર. અંબાએ જીવની બાજી લગાડીને એની બહાદુરીનો પરચો આખા ગામને દેખાડી દીધો છે. આ બધો જ પ્રતાપ બાપુ અને તમારી છત્રછાયાનો છે કાકા. ના ના બેટા, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. બાકી મોરના ઈંડાને ચિતરવાના ન હોય. ઈ સોડાના સાચી વાત કીધી મુનિમજી.
છતાં એક વાત જીવનભર રંજ રહેશે પટેલ. કઈ વાતનો બાપુ? બેટા, આજે જો તારી માં જીવતી હોત ના પણ ખોટી પડત. તને ખબર નથી બેટા, જ્યારે જ્યારે અમારી વચ્ચે વાત થતી ત્યારે એક જ વાત કહેતી. રજપૂત ખાનદાનમાં પુત્રી અવતરે એ તો અપશુકન ગણાય દરબાર, પરંતુ હું તો એવા પુત્રને જન્મ આપીશ કે જેનો જોટો આખા જગતમાં નહીં મળે. રજપૂતાણી પુત્ર અવતરશે તો એની ખુશી તમારા કરતા 100 ગણી મને થશે, કારણ કે એ 32 લક્ષણો કુંવર આપણા વંશનો વારસદાર થશે. પણ શું બોલતા રોકાઈ કેમ ગયા ઠાકોરાણી? કઈ નહીં, આ તમે બહાર જાઓ છો ને, આરતી તો લેતા જાઓ. તમે મારાથી કઈ છુપાવી રહ્યા છો? ન કહો તો તમને મારા સમ. તમારાથી છુપાવવાનું શું હોય દરબાર? તો પછી જે વાત હૈયામાં ભારીને બેઠા છો એ મને સંભળાવો. તો સાંભળો દરબાર, વર્ષોની તપસ્યા પછી ભોળાનાથે મારો ખોળો ભર્યો તો છે, પણ જો આપણા ઘરમાં દીકરી અવતરશે તો એ સમાચાર સાંભળવાની મારામાં શક્તિ નથી. એ આઘાતને હું નહીં જીરવી શકું દરબાર, નહીં જીરવી શકું. અને એની વાત સાવ સાચી પડી બેટા. તારા જન્મના સમાચાર સાંભળતા જ એ આપણને બધાને રડતા મૂકીને પરલોક ચાલી ગઈ. અને છેલ્લી ઘડી એટલું જ બોલી, દરબાર, મારા આત્માને શાંતિ તો જ મળશે કે જો મારી દીકરી દીકરા કરતા પણ સવાઈ નીકળશે. બાપુ, એક વાતનો વિશ્વાસ રાખજો કે તમને કે મારી માના આત્માને કોઈ દિવસ એ વાતનો રંજ નહીં લાગવા દઉં કે તમારે ઘેર દીકરો નથી જન્મ્યો. હું તમારી દીકરી નથી બાપુ, તમારો દીકરો છું. બેટા. હા બાપુ, હા બાપુ. મારા દીકરા. કાલે પાછી આવીશ ને? કેમ, હવે મારા વગર એક દી પણ નહીં વિતાવી શકે? અરે હવે તો તારા વગર એક દી પણ એક વરસ જેવું લાગે છે. તો પછી વરસ કેમ વીતશે? કેમ વીતશે? આ મારો ઘોડો પણ તારી જેમ ઘેર જવામાં બહુ તાપ્યો છે. સાંજ પડી નથી કે શાળાને ઘર યાદ આવ્યો નથી. પણ તને તો ઘર કરતા સીમ વધારે ફાવી ગઈ છે ને? સીમ તો તારા સંગાતે સારી લાગે છે ચંપા. રામ, આપણો સંગાત પણ અજબ છે. નથી હું જાણતી કે તું કોણ છે, કે નથી તું જાણતો કે હું કોણ છું. અને હું જાણવા પણ નથી માંગતો. હું તો માત્ર એટલું જાણું છું કે તું મારી ચંપા છો. અને હું એટલું જાણું છું રામ કે મારી આંખોમાં પણ તારી જ છબી રમ્યા કરે છે. પણ મહારાજ, લાખનની જન્મકુંડલી તો જુઓ, એની બાબતમાં તમારે શું કહેવું છે? એમાં કહેવાનું શું હોય દરબાર? લાખન તો તમારા કુળને ઉજાડે એવો કુલદીપક છે. પણ શું મહારાજ? પણ એના જીવનમાં પણ એક ભયંકર અકસ્માત થાય તો નવાઈ. બેટા, કાકા, ડાકુના માણસો આવ્યા લાગે છે. લાખન? બાપુ, તમે ચિંતા નહીં કરતા, હું હમણાં આવું છું. લાખન, પણ મારી વાત તો સાંભળ લાખન. એના જીવનમાં પણ એક ભયંકર અકસ્માત થાય તો નવાઈ નહીં. લાખનના જીવતા ફરી પાછો આ ગામમાં પગ મૂક્યો છે તો કોઈને જીવતા નહીં છોડું. શું એ લાખનની આ હિંમત? એ વછેરા એક સાવજની સામે આંખો કાઢવાની હિંમત કરી
અને તમે બધા એની આંખો ફોડવાના બદલે મારી પાસે આવીને એની બહાદુરીના વખાણ કરો છો. સાલા પાયલાઓ, આવા સમાચાર આપવા કરતા તો ક્યાંક જેને ડૂબી મરવું તું સમજ્યા. એક દૂધ પીતા જુવાનને ન પહોંચી શક્યા. પણ ઠાકોર, ચૂપ બેશરમ. તમારા હંધાના મોઢા જોતા પણ મને શરમ આવે છે. એક રાજપૂતના જીવતા જો એના હાથમાંથી બંદૂક પડી જાય તો એની જનેતાનું ધાવણ લાગે, સમજો? માનસિંહ, હુકમની રાહ જોઉં છું દરબાર. તમે કહેતા હો તો એ રજપૂતના બચ્ચાની આંખો કાઢીને તમારા હાથમાં મેલું. નહીં, એમ ઉતાવળો ન થા દોસ્ત. રામપુરના ઠાકોરને હું આટલો જલ્દી તો નહીં જ ભૂલું. એને તો હું એવો પાઠ ભણાવીશ કે એ પણ મને જિંદગીભર યાદ કરશે. પરંતુ ઠાકોર, દશરથસિંહને એના બંને દીકરાઓનું ગુમાન છે. દશરથસિંહનું ગુમાન ઉતારતા મંગલને બરાબર આવડે છે, સમજ્યા? સમય આવે એને પણ બતાવી દઈશ કે બંદૂક ચલાવવાનું કામ તમારું નથી બચ્ચાઓ. તમારા હાથમાં તો બંસરી શોભે. એ કાન ખોલીને સાંભળી લે. હવે હું તારા વગર એક દી પણ રહી શકું એમ નથી. એટલે તારા મા બાપને છઠ સમજાવી લે, સમજી? ઘોડે ચડવાનો એટલો બધો હરખ છે તો મારા ગામમાં આવીને મારા બાપુને વાત કરી લે ને. અરે તારા ગામમાં તો આમે આવવું પડશે. તો પેલી રજપૂતાણીને જોવા માટે. રજપૂતાણીને? રજપૂતાણી, તારા ગામના ઠાકોરની દીકરી, જેને દીપડાને મારી નાખ્યું. ચંપા, ચંપા, એ તો બતાવો, એ કેવી છે? એના વખાણ હું શું કરું? લાંબા લાંબા વાળ, મોટી મોટી આંખો, ગાલ પર તલ અને ઘાટેલું શરીર. એ આ તું તારી વાત કરે છે કે એની? તો એનામાં અને મારામાં કઈ ફેર જ નથી. ના, ફેર માત્ર એટલો જ છે કે એ બહાદુર વીરાંગના અને તું ડરપોક નારી. એ હું કઈ ડરપોક નથી. વખત પડે હું એ રજપૂતાણીની જેમ તો ખાર અને તેજીલી બની શકું છું. હા, માનું છું બાપા, માનું છું. ચાલ જવા દે વાત. જો સાવક, હું કાલે શહેર જવાનું છું. બોલ, તારા માટે શું લઈ આવું? મને કઈ નથી જોઈતું. અરે બોલ તો ખરી. તને જે ઠીક લાગે તે લઈ આવજે ને. હું તારા માટે લાલ અને નીલા રંગની ચોળીઓ લઈ આવું. પણ તારાવીશ મારા હાથે. ગૌરી, એ ગૌરી, મારી બંગડીઓ પહેરનારી, ઓ કામણગારી, મારી વાત તો સાંભળ. મારે કાંઈ નથી સાંભળવું. અરે તને મારા પર વિશ્વાસ નથી? પણ તારે જોઈતી શરત લગાડી હોય તો આ વખતે લગાડી લેજે. આ વખતે જીત આ ભાડાની થશે, સમજી? હવે મને તારા પર જરાય ભરોસો નથી રહ્યો, સમજો? કેમ? બંગડી વેચી વેચીને બાયલા જેવો થઈ ગયો હું. અરે શર્મા, શર્મા, આ ભરના દીકરાને બાયલો કહેતા તારી જીભ કેમ નથી કપાઈ જતી? અરે અરે, જરા મૂછોનો તો વિચાર કર. આ મરદની મૂછ હોય ને તો ઘોડા કાબુની હરીફાઈમાં એનો પરચો દેખાડજે. એમ વાત છે? તો પછી જોઈ લેજે ભાડાના ભડાકા. એક ખાય બે કટકા ન કરું તો મારું નામ બાલુ બંગડી વાળો. બંગડી. અને છેલ્લે હૈયે પાણો મેલીને વાત સાંભળતી જા. આ વખતે ઘોડા કાબુમાં રામપુરને ન જીતાડું તો હું મારી અડધી મૂછો મુડાવી નાખીશ. બંગડી વાળો. ભાઈઓ અને બહેનો, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘોડા કાબુની હરીફાઈ રાખવામાં આવી છે. અમારી બહાદુર ઘોડી ચાંદનીને મેદાનની વચ્ચે બાંધવામાં આવશે. જે જુવાન એને ત્યાંથી છોડાવી એના પર કાબુ મેળવશે એ હરીફાઈ જીતી જશે. દરેક જુવાનને એ માટે અડધો કલાકનો સમય આપવામાં આવશે. નગારા પર 5 દાંડીઓ પૂરી થતા સમય પૂરો થયો ગણાશે. છે કોઈ માયનો લાલ તો આવી જાય મેદાનમાં. અરે બાલુડા, આ વખતે તારા હાથનો પરચો દેખાડજે. અરે આ વખતે એક જ ઝપાટે જો ઘોડીને ભય ભેગી ના કરી દઉં તો મારું નામ બાલુ બંગડી વાળો. બંગડી.
બાલુડા સિવાય એના ઉપર બેસનાર બીજો કોઈ મરદ જ નથી રહ્યો, સમજી? તો પછી દેખાડ તારી મર્દાનગી. હા એમ છે? હા. તો જોઈ લો બાલુડાની મર્દાનગી. જોયો ને બાલુ, જોયો ને હાલ. જોયા એના હાલ. હવે જોઈ લેજા બાલુડાની હિંમત. હા. કઈ ઘોડી નહીં, કા બાલુડો બંગડી વાળો નહીં. છે કોઈ બીજો બહાદુર? આવી જાય મેદાનમાં. વાળો ભાંગડી વાળો. ઘોડીને બદલે દોરી ક્યાંથી આવી ગઈ? આ વર્ષે પણ ચાંદનીને કાબુમાં લેનાર કોઈ મરદ આવ્યો લાગતો નથી. મરદ તો આવ્યો છે કાકા, પણ આવવામાં થોડું મોડું થયું. તો પછી રાહ શું જુએ છે જુવાન? આવી જા મેદાનમાં. અરે આને તો રામપુર નું નાક કપાયું નાક. અરે આવા તો કઈ રજપૂત હોય એનું મોઢું તો જો. ચાંદનીને કાબુમાં લેવી એ ખાવાના ખેલ નથી જુવાન. એના પર તો એક જ જણ અસવારી કરી શકે, અને એ છે મારી બહાદુર દીકરી અંબા. જા બેટા, એ જુવાનને બતાવો કે ઘોડેસવારી કેમ થાય છે. જા. જુવાન, ચાંદની પર બેસવા માટે તો સિંહણ નું દૂધ પીવું જોઈએ. મેં પણ સિંહણ નું દૂધ પીધું છે કાકા, અને હવે એ દૂધના પારખા થઈને જ રહેશે. કાન ખોલીને સાંભળી લો, જે ઘોડીનું તમને આટલું બધું ગુમાન છે, એક ઘોડીને તમારા ફળિયામાંથી છોડીને મારા ફળિયામાં હંમેશની માટે નહીં બાંધું તો મારું નામ પણ લાખન નહીં. જુવાન, અંબાની ઘોડી પર બેસનાર મરદ હજી આ મલકમાં પેદા જ નથી થયો. જો ખરેખર રજપૂતના પેટનો હોય તો કરી લેજે તારા દૂધનું પારખું. હું એ તારી રાહ જોઈશ. લાખન, આટલી નાનકડી વાતને આવડું મોટું રૂપ ના દેવાય ભાઈ. શા માટે વાતનો વતસે કરે છે? હા મોટા ભાઈ, આજે મને જાતો રોકો માં.
ગામની ઇજ્જત આબરૂ પર કોઈ હાથ નાખે અને આપણે ચૂપચાપ બેઠા રહીએ તો આપણા કુળને કલંક લાગે. સાચી વાત છે બેટા. મારા જીવતા ગામ તરફ કોઈ આંખ ઊંચી કરે તો પણ મારે શરમાવવું પડે. જા બેટા, ભગવાન શિવ તારી રક્ષા કરશે. પણ બાપુ, રામ એક શબ્દ પણ બોલે તો તને મારા સમજે. જલ્દી પાછો આવજો બેટા. તને આવકારવા મારું હૈયું થનગની રહ્યું છે. તમે ફૂલોનો હાર મંગાવી રાખજો બાપુ. તમારો દીકરો ગયો કે પાછો આવ્યો સમજજો. હાલ મારા હવજ. હવેલીના કમાડ બંધ કેમ રાખ્યા છે? હિંમત હોય તો કમાડ ઉગાડો. ડેલીના કમાડ તો ખુલ્લા જ છે લાખન. તારામાં હિંમત હોય તો અંદર આવ. એને લઈ જવાની વાત છોડ લાખન. એને કાબુમાં લેવી એ પણ ખાડાના ખેલ છે. ખાનાના ખેલ તો મારી ગળથુતીમાં પાયા છે, સમજે? કામો દાખલો કર્મા છોરા. આ ગોળીને લઈ જવી ખાવાના ખેલ નથી. એ જ તો તમને બતાવવા આવ્યો છું ઠાકોર. અને આજે એમને એમ પાછો જવાનો નથી. અને આને તો અહીંથી પાછો નહીં જઈ શકે લાખન. અંબા બેટા, આ શું કર્યું બેટા? વેરઝરની આ ગોલવવાને બદલે મેં વધારી મૂકી. આ તો વટનો સવાલ હતો મુનીમજી. અને વટની સામે વટ દેખાડીને અંબાએ રામપુરના ઠાકોરને બતાવી આપ્યું છે કે એના દીકરા કરતા મારી એકની એક દીકરી સવાઈ છે. શું વિચાર કરે છે બેટા? ઉઠાવો એની લાશને અને એના જ ઘોડા ઉપર એના કામમાં પહોંચાડી આવો. બાપુ બાપુ, લાખનસિંહ બાપુ આવતા લાગે છે. આવી ગયું ને મારો હવચ. મને પૂરો વિશ્વાસ હતો મારો લાખન ક્યારે પણ એના કામમાં પાછો નહીં પડે. અને દરબાર જુઓ તો ખરા, નાના ઠાકોર એની ઘોડીને પણ સાથે લેતા આવ્યા છે.
તે લાવે જ નહીં. દીકરો કોનો? મુનિમજી, ઝટ ફૂલોના હાર લાવો. હું મારા દીકરાનું સ્વાગત જાતે જ કરવા માંગુ છું. આ શું બાપુ? લાખનનો ઘોડો પાછળ કેમ? બેટા, મોટા ઠાકોર, ઉભા ઉભા વાટ શું જુઓ છો? આવનારની આંખો કાઢીને દઈ દો એના હાથમાં. એમ જ થશે ગોપાલ. મારા ભાઈ. તમારું નામ રામસિંહ નહીં. ઉભા રહો. એ બાલુ, તારી અડધી મૂછો ક્યાં ગઈ? આ દલવારે શું થશે? રામપુરના મળદની મૂછો મુંડાણી? મુંડાણી નથી બાપુ, આ તો વાત વચન અને વ્યવહાર ખાતર ખરપાઈ જવું પડ્યું છે. તો ઠીક છે, ને તો સોરાના શોકમાં ઝાટકે દઈશ. અરે આ દોલુભા કાઠીના જીવતા એના ગામના મળદની મૂછો મુંડાય તો એને મળવા જેવું થાય. ખમૈયા કરો બાપુ, ખમૈયા કરો. ધીમા પડો બાપુ, ધીમા પડો. ધીમો કેમ પડું બાલુડા? ધીમો કેમ પડું? બાપુ, બાપુ, તલવાર 12 વર્ષ પછી લોહી તરસી થઈ છે. અરે પણ મારા ઉપર કા બાપુ? નહીં જાઓ. ધીમા પડો બાપુ, ધીમા પડો. બાપુ બહુ કરા. કેમ બાલુડા? શું કરી રહ્યો છે પાગલ? ભાઈની ચિતાની રાખ હજુ ઠંડી પણ નથી થઈ કે સંગીતને સુરો ચડવા માંગે છે? પણ હું શું કરું? હું લાચાર છું. રજપૂતનો બચ્ચો લાચાર. આ શબ્દ તને શોભતા નથી. લોકો તારા નામ પર થૂકશે. રજપૂત ખાનદાનની આબરૂ માટીમાં મળી જશે. હવે આ હાથમાં બંસરી શોભતી નથી. હવે તો આ હાથે બંદૂક જ ઉઠવી જોઈએ. બંદૂક ઉપાડવાથી શું મળશે? મોત અને નફરત. બંસરી, અરે બંસરી તો પ્રેમનું પ્રતીક છે. પ્રેમ? અરે ના ભૂલ કે તારી પ્રેમિકાએ તારા ભાઈનું ખૂન કર્યું છે. ભૂલી જાય ને. દફનાવી દે તારા પ્રેમને આ માટીમાં કે જ્યાંથી એને જન્મ લીધો છે. ભૂલી જાય ને. વિચારે છે શું? આજથી તારી સાથી આ બંસરણી રામસિંહ પણ બંદૂક છે. જે આંગળીઓ આજ સુધી સંગીતના સુરો સંભળાતી હતી એને આજથી કોળીઓની રંજક સંભળવાની આદત પાડ. ઉઠાવ બંદૂક અને ફેંકી દે બંસરીને. ઉઠાવ બંદૂક રામસિંહ અને ફેંકી દે બંસરીને. ફેંકી દે નદીના વહેતા પાણીમાં. ફેંકી દે રામસિંહ, ફેંકી દે. ફેંકી દે, ફેંકી દે, ફેંકી દે, ફેંકી દે, ફેંકી દે, ફેંકી દે. તારા માટે શું લઈ આવું? મને કઈ નથી જોઈતું. અરે બોલ તો ખરી. તને જે ઠીક લાગે તે લઈ આવજે ને. તારા માટે લાલ અને નીલા રંગની ચૂડીઓ લઈ આવું. પણ તરાવીશ મારા હાથે જ.
બહાદુર દીકરીને આજે એની બહાદરીનું પારખું થઈ જશે. સામી ઈચ્છાથી આવ્યો છો દરબાર, એના બાવડામાં બળ હોય તો બહાર આવે. બળ તો કોના બાવડામાં કેટલું છે તો હમણાં જ મપાઈ જાત રામસિંહ. પણ તારા નસીબ સારા છે કે અંબા ઘરમાં નથી. નસીબ તો એના સારા છે ઠાકોર કે આજે ઘરમાં નથી, નહીં તો આજ તમને અને એને બેને રામસિંહના બાવડાનું પળ જોવા મળત. એ તો સમય આવે ત્યારે ખબર પડશે રામસિંહ. અને તને તો અહીંથી જીવતો એટલા માટે જવા દઉં છું કે તું મારી દીકરીનો શિકાર છે. અને તમને મારીને હું પણ મારી બંદૂકને બદનામ કરવા નથી માંગતો ઠાકોર. પણ એટલું યાદ રાખજો કે ગોહિલ કુળ સાથેની દુશ્મની તમને ભારે પડશે. જે સોગન ખાતા મારો ભાઈ મોતને શરણે થયો છે, એક સોગન હું પૂરા કરીશ. અને તમારી દીકરીને કહેજો કે એના કાંડામાં કૌવત હોય તો રોકી લે મને. અને કાન ખોલીને સાંભળી લો દરબાર, આજથી તમારી અને તમારા ગામની નિંદ્રું હરામ ન કરી દઉં તો રજપૂતના પેટ તો નહીં. વિચારી રહી છે અંબા? તું તો બધું જ જાણે છે, પછી પૂછે છે શું? એટલા માટે કે વિચારો કરવાથી કઈ વળવાનું નથી. એના કરતા તું રામસિંહને મળીને ખુલાસા વાત કેમ નથી કરી લેતી? પણ વાત ક્યાં કરું? વાત કરવાનો મોકો તો મળવો જોઈએ ને. તું એકાદ વખત આંબાવાડી તો જઈ આવ, એ કદાચ તને ત્યાં મળી પણ જાય. ચંપા, વખત પણ માનવીને ક્યારેક કેવા વેટ કરાવે છે નહીં. જેની હારે જીવતર જીવવાના સોનલા જોયા હતા, એ જ મારો વેરી બની બેઠો. શું કરું કઈ સમજાતું નથી. મારી વાત માન અને તારા માનેલા ભાઈ રણજીતને બોલાવી લે, એ જરૂર કઈ રસ્તો બતાવશે. પરમ દિવસે રક્ષાબંધન છે તો રણજીત રાખડી બંધાવા જરૂર આવશે, ત્યારે મને વાત કરીશ. હૈયા
તું જ બતાવ રણજીત કે હું શું કરું. એક તરફ રજપૂત કુલની આબરૂનો સવાલ છે તો બીજી તરફ ઘણી વાર મને થાય છે કે આવી જિંદગી કરતા તો મોત આવે તો વધારે સારું. આજના શુભ દિવસે અશુભ ન બોલ બેન. તારી આંખોમાં આંસુ નથી શું? લાગે છે રામસિંહ અને એના માણસો આવ્યા છે. આજે એની ધમકીનો પણ બરાબર જવાબ આપીશ. નહીં અંબા, આજના દિવસે તો હું તને ઉમરાની બહાર પગ નહીં મેલવા દઉં. રામસિંહ ગામને લૂંટવા દો છે ને હું ઘરમાં ભરાઈ રહું તો મારી જનેતા લાજે. અને તારા ભાઈના જીવતા જો આજે તારે બંદૂક ઉપાડવી પડે તો એના જીવતરમાં પણ ધૂળ પડે. અંબા, જો તું આજે ઘરની બહાર નીકળે તો તને મારા સોગંદ જોઉં છું કે આજે આ ગામને કોણ લૂંટી શકે છે. એનો જવાબ જઈને તમારા ઠાકોર અને એની બહાદુર દીકરીને પૂછો. આજે રક્ષાબંધન છે અને મારા જીવતા હું આ કામને લૂંટાવા નહીં દઉં, સમજો? જોયું ને સાથીઓ, મારી તરકીબ કેવી સફળ થઈ તે. કામ કર્યું મંગલસિંહે અને નામ બોલાશે બિચારા રામસિંહનું. આવી જ રીતે રામપુર પણ લૂંટાશે અને નામ બોલાશે બિચારી અંબા. સાચી વાત છે ઠાકોર. આનાથી બંને ગામના દરબારો વચ્ચે ચાલી રહેલ વેર ઝેર વધારે ભયંકર બનશે અને આપણા બંને દુશ્મનો પોતપોતાની ગોળીથી જ ખલાસ થશે. પણ ઠાકોર, રામસિંહ ને અંબાને આ વાતની ખબર પડી ગઈ તો? બચ્ચા, રામસિંહના હાથમાં ખાલી બંસરી ઉપાડવાની જ તાકાત છે. બંદૂક ઉપાડીને વગડો વેઠવાની નહીં, સમજો? હા, રહ્યો સવાલ અંબાનો, તો ઈ બહાદુર રજપૂતાણીને તો હું તો માત્ર એટલું જાણું છું કે તું મારી ચંપા છો.
તારું ભલું ઈચ્છતી હો તો ચાલ અમારી સાથે. અંબાને લઈ જવી કઈ ખાવાના ખેલ નથી કૂતરાઓ. એના માટે તો સિંહનું કલેજું જોઈએ, સમજો. જીવતી પકડી લ્યો એને. खबरदार, તમારા માલિકની જિંદગી ઈચ્છતા હો તો છોડી દો એને. એ તારા પાડેલા કૂતરાઓને કહે કે હથિયાર ફેંકી દે. બોલ. સાથીઓ, હથિયાર ફેંકી દો. કોઈએ પાછું વાળીને જોયું તો નાળિયેરની જેમ એક એકના માથા વધી રહી જશે. જાઓ. જાઓ. આ દુશ્મની તમને ભારે પડશે દરબાર. જાઓ જાઓ ભાઈલાઓ. મને મારવાના સોગંદ ખાધા હતા ને, તો પછી બચાવવાની શી જરૂર હતી? મેં મારા દુશ્મનને નથી બચાવ્યો, રજપૂત કુળની લૂંટાતી આબરૂ બચાવી છે. રામ, હું કઈ તારી દુશ્મન નથી. મારી વાત સાંભળવામાં મારું કોઈ... હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. અંબા, બદલો જ લેવો હતું તો પછી નામ બદલવાની શું જરૂર હતી? પ્રેમનું નાટક કરવાની શું જરૂર હતી? અરે સામી છાતી આવીને લડી રહ્યો હતો ને, તો પછી ચલાવો ગોળી. વોટ કોની જુએ છે? રજપૂત બચ્ચો ક્યારે હથિયાર વિનાના પર વાર નથી કરતો, સમજે? તું શું સમજે છે? તારો પ્રેમ મને તારા પર ગોળી ચલાવતા રોકી શકશે નહીં અંબા. વખત આવે તારા પર ગોળી ચલાવતા હાથ અચકાશે નહીં. તો પછી હું એ રજપૂતાણી છું. એ વખતની હું પણ વાટ જોઈશ. આવા સમાચાર લાવવા કરતા તો ક્યાંક જઈને ડૂબી મરવું હતું. આજ તમારા માટે મારું માથું શરમથી નીચું નમી જાય છે. પણ મંગલને દલીલો સાંભળવાની આદત નથી માનસિંહ. મને લાગે છે કે વગડો વેઠી વેઠીને હવે તમે કંટાળી ગયા છો. બંદૂક ઉઠાવવાની તાકાત હવે તમારા કાંડામાં રહી નથી લાગતી. પણ સરદાર, રામસિંહને સીધો તો કરવો જ પડશે. એ ભાઈલાને સીધો કરતા કેટલી વાર
ઉસ્માન, જ્યારે મંગલની આંખો ફરકશે ને ત્યારે રામસિંહને ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો કરી નાખશે, સમજો? ઉસ્માન, આજથી તારી આ મૂછોને ઉતારી નાખ અને જે રીતે રામસિંહના નામે નવાપુર લૂંટાણું હતું એ જ રીતે હવે અંબાના નામે રામપુર પણ લૂંટાશે, સમજો? અત્યારે આવવાનો મોકો ક્યાંથી મળ્યો? છોડીઓ, છોડીઓ, ઉભી રહો, ઉભી રહો. આ ભડાકા શેના થયા? બાપુ, ગામમાં ડાકુઓ ભરાણા છે. ગામમાં ડાકુઓ ભરાણા અને તું છોડીઓની પાસે પડ્યો? આ છોડીઓને બંગડીઓ ભરાણા. છોડ બંગડી, તે ખાધેલા સોગન ભૂલી ગયો? ઘરમાં સોગન બાપુ? હા, મારી મૂછોના સોગન હતા. અરે, આ કેમ પડી ગયો? બાપુ, એ બાપુ, શું થયું બાપુ? બાલુડા, મારું લોહી ગરમ થઈ ગયું છે. એટલે પડી ગયા હતા? હા, આ બંદૂકના ભડાકા સાંભળ્યા પછી મારાથી ઉગાડી તલવારે ઉભું નથી રહેવાતું. બાલુડા, શું કરું છું બાપુ? ઉભા થાવ. હાલ ઝટમોર થા. ઝટમોર થા. મને કહો છો બાપુ? બાપુ તમે થાવ ને. તું મોર થાન ત્યાં લીધેલા સોગન પૂરા કર. બાપુ ઉભા થાવ. બાપુ તમે આગળ થાવ ને. બાપુ હું જાઉં. બંદૂક છોડ દે મને. છોડ કહું છું, છોડ. છોડ દે મને. છોડ દે. વાહ મરદના દીકરા, વાહ, તે રંગ છે તારી જણનારીને. આવડી પાછું ક્યાંથી આવ્યો? ઢબેડી દીધો રે ડાકુ ને. હા બાપુ. અરે હવે વસાર સાનો કરે? ફેરાવે ને છોડ્યું. બાપુ, ફેરાવ જલ્દી. બાપુ, બાપુ, બોલ. હજુ મેં મારી પ્રતિજ્ઞા પૂરી કરી છે. હવે હું પ્રતિજ્ઞા લઉં છું. શેની? જો ગૌરીનો બાપીના લગ્ન તારી હારે કરવાની ના પાડે તો એને સોરાના શોકમાં ઝાટકે ન દઉં તો કાઠીના પેટનો ને. ક્યાં છે એ હજુ સુધી કેમ નથી આવ્યો? શું થયું બાપુ? બેટા, અંબા આવીને ગામમાં લૂંટફાટ કરીને ચાલી ગઈ. અંબા? એ કેમ બને? એમ જ બન્યું છે બેટા. મેં મારી સગી આખી અંબાને એના માણસો સાથે નાસી જતા જોઈ છે. વળી જે માણસને મારી ગોળી વાગી એણે પણ અંબાના નામની જ બૂમ પાડી હતી. વિચાર છે શું બેટા? એનો જવાબ પણ જડબા તોડ આપવો પડશે. એ છોડી થઈને આપણા જીવતા આપણા ગામને લૂંટીને ચાલી જાય તો આપણા કુળને કલંક લાગે બેટા. મારા જીવતા કુળને કલંક નહીં લાગે બાપુ. હું પણ રજપૂત લોહી છું. ઈંટનો જવાબ પાણાથી આપીશ. જોઉં છું કે હવે અંબા સુખની નીંદરમાં કેમ સૂઈ શકે છે. બીજાની રાતની નીંદર હરામ કરીને તું સુખની નીંદરમાં નહીં સૂઈ શકે અંબા. રામ, નહીં રામ, તું મને નહીં મારી શકે.
કારણ કે તું મને પ્રેમ કરે છે. નહીં, પ્રેમ કરતો હતો, પણ હવે હું તને ધિક્કારું છું. પણ કેમ? કારણ કે તે મારા ભાઈનો ખૂન કર્યું છે અને હું એનો બદલો જરૂર લઈશ. રામ તને ગેરસમજ થઈ છે. મેં તારા ભાઈનું ખૂન નથી કર્યું. હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતો. જો તને એમ જ લાગતું હોય કે મેં તારા ભાઈનું ખૂન કર્યું છે તો બુઝાવી લે તારા બદલાની આગ. ચલાવ ગોળી, કહું છું ચલાવ. અમારી કેવી આકરી કસોટી લઈ રહ્યા છો. રામસિંહની ગેરસમજ કેવી રીતે દૂર કરું? એને કેવી રીતે સમજાવું કે મેં એના ભાઈનું ખૂન નથી કર્યું? હું શું કરું માં? શું કરું? માતાજીની દયાથી હંધા હારાવાના થશે સમજો, પણ આજથી સ્ટુડિયો વેચવાનું બંધ. હા. બિલકુલ બંધ. હા. આજથી બંગડીઓ વેચું તો તમને મરતા ભાડું બસ. મને તારો બાપ ભૂલકી ના, મને શું કામ મારે? મારે તો હજી ઘણા સારા કામ કરવાના સમજો. ઘણા સારા કામ કરવા કરતા તમે લીધેલા સોગન પૂરા કરો ને બાપુ. કયા સોગન? બસ એટલી વાતમાં ભૂલી જાઓ બાપુ. ગૌરી યારે મારો લગન. હા, તારા લગન? અરે ગૌરી યારે તારા લગન નો થાય ને તો આખા ગામને આગ લગાડી દઈશ. તું આ ભાઈડાને સમજે તો જો સાંભળ, ગૌરીના બાપને મેં હંધી વાત કરી દીધી છે. અરે ના, ના પાડવાની તાકાત છે. સાંભળ, આ બે ગામ વચ્ચે હાલતા વેરઝેર બંધ થાય ને એટલે તારા ઘડિયા લગન લેવાય. બાપરે, તો લાગે છે કે મારે કુવારા જ મરવું પડશે. મને નથી લાગતું કે આ જન્મારામાં મારી જાન જોડાય. ભાઈ અરે બાપરે વાળો. ખબરદાર, જો કોઈએ પણ હલવાની કોશિશ કરી છે તો કોઈને પણ જીવતો નહીં રહેવા દઉં, સમજ્યા? છે કોઈ માયનો લાલ તો આવી જાય મેદાનમાં? છે કોઈ? ઠાકોર, આવી દો આ બેયને. નહીં ઉસ્માન, આજે પહેલો વાર મંગળનો થશે. એ સોરી, ફટાફટ દાગીના ઉતાર. ચલાટ. ખબરદાર, જો એને હાથ લગાડ્યો તો જે રીતે તારી બંદૂક ઉડી ગઈ એ રીતે તારી ખોપડી પણ ઉડી જશે, સમજાયો? ચાલાક બનવાની કોશિશ કરી તો કોઈને જીવતા નહીં છોડું. મંગલની સામે મુકાબલો કરનાર મરદ મોઢું કેમ સંતાડ્યું છે? હું તારી જેમ કાયર નથી મંગલ કે મોડું સંતાડીને ફરું. લે, જોઈ લે તારા બાપને. રામસિંહ બાપુ? રામસિંહ બાપુ? આપણી જાન બચાવવા રામસિંહ બાપુ આવ્યા? રામસિંહ ઠાકોર, જે હાથ બંસરી વગાડતા હતા એ હાથમાં બંદૂક શોભતી નથી ઠાકોર.
જોઈ લીધું મંગલ? જે હાથ બંસરી વગાડે છે એ જ હાથ સમય આવે બંદૂક પણ ચલાવી શકે છે. આ તો નવાપુરની જાન છે અને ઠાકોર નવાપુર તો તમારા દુશ્મનનું કામ છે. મારી દુશ્મની છે તો નવાપુરના ઠાકોર સાથે. આ નિર્દોષ પ્રજાએ મારું કશું જ નથી બગાડ્યું. મંગલ, તારો જીવ વાલો હોય તો જવા દે આ જાનને. આજે જો જાનને પાછી જવા દો ઠાકોર તો મારી જણનારી લાજે. અને મારા જીવતા જાનને લૂંટાવા દઉં તો મારી સાત પેઢીને પણ કલંક લાગે. મંગલ, જાઓ પટેલ, જવા દો જાનને. જોઉં છું કોની માએ સવાસેર સોટ ખાધી છે કે આ જાનને રોકે. જાઓ પટેલ, લઈ જાઓ તમારી જાનને. રામસિંહ બાપુ, આજે તમે મારા ગામની ઇજ્જત બચાવી છે. આવજો ત્યારે. આવજો. રામ રામ. રામ રામ. હાલો. તમારી વાતમાં મને તથ્ય જણાતું નથી પટેલ. આ વાત મારા મનમાં નથી આવતી. છતાંય આ સોડાના હાસી વાત છે બાપુ. કોઈ દી મારી આંખું ધોખો ન ખાય. હા બાપુ, અમને બચાવનાર રામસિંહ બાપુ જ હતા. તો પછી એનો અર્થ એમ થયો કે ગામમાં ધાલ પાડનાર પણ મંગલના જ માણસો હોવા જોઈએ. મને પણ એમ જ લાગે છે કાકા. બાપુ, મારું માનો તો આ વેરઝણની આજ્ઞા ઓલવી નાખો. મુનિમજી, એ ગોયડ કુળને તમારા બધાએ કરતા હું સારી રીતે ઓળખું છું. આ પણ એની એક ચાલ હશે. બાપુ, 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 ગદક થઈ ગયો. આપણા ખેતરમાં કોઈ આગ લગાડી દીધી છે.
અંબાબોન તળકતા કાલરા પાસેથી આ બંસરી મળી આવી છે. મને લાગે છે કે એ આગ લગાવનારની જ હશે. રામ, વિચારમાં શું પડી ગઈ અંબા? શું તું આ બંસરીવાળાને ઓળખે છે? હા, એક વખત ઓળખતી હતી. તો શું એનો અર્થ એ થયો કે આ આગ રામસિંહે લગાડી છે? હા. એક રજપૂત બચ્ચો થઈને આવા હલકા કામ કરે છે? અરે એને જો બદલો જ લેવો હોય તો સામી છાતી આવીને લડી કેમ નથી લેતો? લડી તો હવે હું લઈશ રણજીત. અંબા, તારા ભાઈના જીવતા તારે લડવાની કોઈ જરૂર નથી. આજથી આપણા ખેતરની રખેવાળી હું કરીશ. અરે ઉઠે છે કે નહીં? હવે તમારા બંનેની ખબર હું લઈશ. રણજીત, એ બેયની ખબર લેવાનું કામ મારું છે. સાચું બોલ, નહીં તો બેના રાય રાય જેવા ટુકડા કરી નાખીશ. હું સાચું કહું છું. અમે રામસિંહના માણસો છીએ. શું બોલે છે? તું બતાવ. રામસિંહ તમને મોકલ્યા હતા. રામસિંહ? જોઈને બેટા, મારી વાત સાચી પડી ને? હવે આ બેયને અહીંથી જીવતા ન જવા દેતી. બાપુ, મને લાગે છે કે બંને જણા ખોટું બોલી રહ્યા છે. ખોટું બોલતા હશે તો એને સાચું બોલાવતા અંબાને બરાબર આવડે છે. તમારું ભલું ઈચ્છતા હો તો તમારી અસલિયત બતાવી દો, નહીં તો બેયની આંખો કાઢીને હાથમાં આપી દઈશ. બોલ. બોલ. અમે રામસિંહના માણસો નથી. તો પછી કોના માણસો છો? ડાકુ મંગલસિંહના. હું મંગલસિંહ? તેનો અર્થ એ થયો કે અત્યાર સુધી જે કાંઈ થયું તે મંગલના માણસો જ કરતા હતા. હા રણજીત, હવે તો મંગલને એવા પાઠ ભણાવીશ કે એને જીવનભર યાદ રહેશે. ઉસ્માન, માનસિંહ, બોલો ઠાકોર. મંગલસિંહ, તારા પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. તને રજપૂત કહેતા પણ મને શરમ આવે છે. અરે, રજપૂતની બંદૂક તો કોઈના રક્ષણ માટે ઉઠે છે કાયર, કોઈના ભક્ષણ માટે નહીં. અને એટલે જ તારા પાળેલા કૂતરાઓની મૂછો મુંડાવી મોઢા કાળા કરીને તારી પાસે મોકલ્યા છે. એને મારા નથી, સમજો? અંબા. અંબા, તારી આ હિંમત! ઠાકોર, તમે કહો તો અંબાને જીવતી ઉપાડીને લઈ આવું. એમ જ થશે મોતી. કાલથી નવરાત્રી શરૂ થાય છે અને નવરાત્રીનો પહેલો દિવસ એટલે રામસિંહ અને અંબાની જિંદગીનો છેલ્લો દિવસ.
બોલો ઠાકોર, 2 માણસોને રામપુર મોકલાવો અને રામસિંહને જીવતો ઉપાડી લાવો. અને હુકમ સરકાર, આપણે બધા નવાપુર જઈશું. હવે જોઉં છું કે માતાજી અંબાને કેમ બચાવી શકે છે.
હવે તો ખાતરી કરવી જ પડશે કે આ કોના માણસો છે. રણજીત બાપુ, રણજીત બાપુ. શું છે મોહન? શું થયું? બાપુ ગજબ થઈ ગયો. અંબાબેન ને મંગલના માણસો પડી ગયા. મંગલ અંબાને લઈ ગયો? કઈ બાજુ ગયા છે? હજી તો માર નદી વટ્યા છે. મોહન તું હવેલીમાં જા ને બાપુને કહેજે મારી ચિંતા ના કરે. જા. મારા જીવતા અંબાને હું આજ પણ નહીં આવવા દઉં.
પટેલ, તમે બંને જણા ઠાકોર, શું છે આ બધું? તમારા કુળની બહાદુરીની નિશાની ઠાકોર. તમારી દીકરીના કાંડાનું કુવત પરવારી ગયું કે આ ભાડુતી કૂતરા મને પકડવા મોકલ્યા? લો! અમારા કુળની બહાદુરી હજી સુધી પરવારી નથી રામસિંહ, કે અમને ભાડુતી માણસો રાખવાની જરૂર પડે. આ માણસો મારા નથી. નાટક કરવાની કોઈ જરૂર નથી ઠાકોર. ક્યાં છે તમારી બહાદુર દીકરી? બોલાવો ને એટલે ખબર પડે. એને તો મુનિમજી, ઠાકોર, આજે તો હું મારા ભાઈએ લીધેલ ટેક પૂરી કરીને જ જઈશ. તમારામાં ત્રેવડ હોય તો મને રોકી લેજો. ઠાકોર, તમને મારીને હું મારા કુળ પર કલંક નું તિલક કરવા નથી માંગતો, પણ કાન ખોલીને સાંભળી લો. જે ઘોડી માટે તમને ને તમારી બહાદુર દીકરીને બહુ માન અને વટ છે ને, એને જ આજે તમારી સામે છોડીને મારે ઘેર લઈ જાઉં છું. તમારી બહાદુર દીકરીને કહેજો કે જે ખરેખર રજપૂતના પેટની હોય તો મારા ફળિયામાંથી મારા જીવતા ઘોડીને પાછી લઈ જાય. હાટ! મુનિમજી, જી, તમે જલ્દી માણસો મોકલાવો અને અંબાને અણજીતની તપાસ કરાવો. સર, તપાસ કરાવવાની જરૂર નથી બાપુ, અમે આવી ગયા છીએ. અંબા, બાપુ. બેટા. બાપુ, બાપુ, મારી ઘોડી ક્યાં છે? હા? કાકા, તમે ચૂપ કેમ છો? ન બોલો તો તમને મારા સમજે. બેટા, રામસિંહ આવીને તારી ઘોડીને છોડી ગયો છે. રામસિંહ? હા બેટા, અને જતા જતા કહેતો ગયો છે કે તમારી બહાદુર દીકરીને કહેજો કે જો રજપૂતના પેટની હોય તો આવીને પોતાની ઘોડી પાછી લઈ જાય. તો પછી ઘોડીને પાછી લાવવી જ પડશે કાકા. હા બેટા, નહીતર આપણા કુળનું નાક કપાઈ જશે. મારે નીચે જોવા જેવું થશે. આપણા કુળનું નાક કાપવા વાળો હજી પેદા નથી થયો બાપુ. તમારી દીકરીના જીવતા તમારે ક્યારેય નીચે જોવા પણ નહીં થાય. અરે પણ મારી વાત તો સાંભળ બેટા. અંબા, બેટા, મને લાગે છે કે વેર ઝેરની આ ભયંકર આગ ક્યારેય નહીં ઓલવાય. નહીં કાકા, આજે તો આ ગોલવાઈને જ રહેશે. હું પણ રજપૂતનો બચ્ચો છું. ભગવાન શંકરના સોગંદ ખાઈને કહું છું કાકા કે વર્ષોથી સળગી રહેલી આ વેરઝેરની ભયાનક હોળીને આજ હંમેશા માટે ઠારીને જ આ ગામમાં પાછો વળીશ. નહીતર ક્યારેય પાછો નહીં આવું કાકા, ક્યારેય નહીં. રામસિંહ, અંબાની ઘોડીને ખીલે બાંધીને તું આરામથી નહીં બેસી શકે. હું તારી જ વાટ જોઈને બેઠો છું અંબા. જોઉં છું કે મારા જીવતા તું ઘોડી પાછી લઈને કેમ જાય છે. તારામાં તાકાત હોય તો મોતને માથે બાંધીને આવેલા રજપૂતાણીને રોકી લેજે. આજે એના પડકારને ઝીલી લેજે બેટા. આજે આપણો શિકાર અહીંથી જીવતો પાછો ન જવો જોઈએ. એમ જ થશે બાપુ. આજ એને જીવતી પાછી નહીં જવા દઉં. અને જીવતી પાછી જવી પણ ન જોઈએ. બેટા, જે રીતે તારા ભાઈની લાશ એને આપણા ગામમાં પહોંચાડી હતી, એ જ રીતે અંબાને મારી એની લાશ એના ગામમાં પહોંચાડી આવ. મારી લાશને મારા ગામમાં પહોંચાડવાની જરૂર નહીં પડે ઠાકોર. તો પછી જીવવા ઈચ્છતી હો તો ચાલી જા અહીંથી. ઘોડીને પાછી ના લઈ જવા દેવાના મેં સોગંદ ખાધા છે અમ્મા. અને ઘોડીને પાછી લઈ જવાની મેં ટેક લીધી છે. રામસિંહ,
આજ તારી બંદૂક મને આગળ વધતા નહીં રોકી શકે. ખબરદાર જો આગળ વધી તો બેટા આજે આપણા કુળની આબરૂ તારા હાથમાં છે. મારી નાખજે એને, પાછી જીવતી ન જવા દેતો. કહું છું થોભી જા. થોભી જા, નહીં તો ગોળી ચલાવીશ. તો પછી વિચારે છે શું? ચલાવ ગોળી. હા બેટા, ચલાવ ગોળી. લઈ લે તારા ભાઈના મોતનો બદલો. ચલાવ ગોળી. વિચાર શું કરે છે બેટા? ચલાવ, ચલાવ ગોળી. ચલાવ. લોકો તારા નામ પર થૂકશે, આપણા કુળને કરંટ લાગશે. મારી નાખ એને, મારી નાખ. ચલાવ ગોળી, ચલાવ ગોળી, મારી નાખ. ચલાવ, ચલાવ ગોળી. રંજીત, આ શું કર્યું ભાઈ? ભાઈ આપેલ વચન પૂરું કર્યું છે બહેન. નહીતર વર્ષોથી ચાલી આવતી આ વેરઝેરની આગ ક્યારે ન ઓલવાત. આગ તો આજે હંમેશને માટે ઓલવાય જાત રંજીત. આ જો જો બંદૂક તો હું ખાલી જ લઈને આવી હતી. તું સાચી રજપૂતાની છું અંબા. તને કોઈ નહીં ઓળખી શકે. કોઈ નહીં. રામસિંહ, જો ભાઈ, અંબાએ મને બધી જ વાત કરી છે. ને સાંભળ, મારતા પહેલા હું બંને રજપૂત કુળને એક કરવા માંગુ છું. રંજીત. હા અંબા, આમે વેરઝેરની આગ આજે તો ઓલવાઈ જ ગઈ છે ને. રામ, તારા ભાઈનું મોત સંજોગો વસાત એના જાતે થયું હતું. આજે 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 અંબાના ભાઈનું મોત સંજોગો વસાત હાથે થયું છે. એક ભાઈના મોતથી જે વેરઝેરની આગ શરૂ થઈ હતી એનો બીજાના મોતથી અંત પણ આવી શકે છે. ભાઈ, વેરથી વેર જમતું નથી. વેર હંમેશા પ્રેમથી જમે છે. મરતા પહેલા મારી ઈચ્છા છે મારી બહેનનો હાથ તને સોંપું છું. એનો જીવનભર જતન કરજે. રંજીત,